મેનિફેસ્ટેશન જર્નીમાં એક એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે મોસ્ટલી ઘણા લોકો એ વસ્તુને અનુભવે છે અને એમાંથી એમને બહાર નીકળવું નથી ગમતું હોતું. હું તમને સમજાવું, હું શેના રિલેટેડ વાત કરી રહી છું. ઘણા લોકો સરસ મોટા ગોલ બનાવતા હોય છે, એના ઉપર ફોકસથી કામ પણ કરતા હોય છે, પણ જ્યારે વિઝ્યુલાઇઝેશન કરે છે, અફોર્મેશન કરે છે અને વિઝ્યુલાઇઝેશનમાં પણ જ્યારે એક્સ્ટ્રીમ વિઝ્યુલાઇઝેશન પર જાય છે કે હા, આ વસ્તુ મળ્યા પછી મને શું મળવાનું છે, જે હેપીનેસ છે, જે નેમ, ફેમ કે જે પણ એમણે વિચાર્યું છે એ મળશે, પછીની એમની લાઈફ કેવી છે, આ એક આખો પ્રોસેસ છે જે બધાને ખબર છે વિઝ્યુલાઇઝેશનનો, રાઈટ? તો હવે ઘણા લોકોમાં જે મેનિફેસ્ટેશન ઇઝીલી નથી થતું એનું એક કારણ શું હોય છે કે વિઝ્યુલાઇઝેશન કર્યા પછીના ટાઈમમાં ક્યારેક ને ક્યારેક એમના માઇન્ડમાં એ વસ્તુ આવતી હોય છે કે આ બધી વસ્તુ મળી જશે પછી શું, મતલબ દે લવ ધેર મિઝરીઝ ઇન ધ સેન્સ કે અત્યારે એ જે વસ્તુ એમની પાસે નથી, તો એના એ જે નથી અને એના રિલેટેડ એ લોકો જોડે જે વાત કરે છે ને લોકોથી જે સિમ્પથી મળે છે એ મળવાની બંધ થઈ જશે. તો એ જે મિઝરીનો જે ઝોન છે એમાંથી બહાર આવી જશે એના ડરથી પણ, મતલબ એ વસ્તુ પણ એમના માઇન્ડમાં આવતી હોય છે ક્યારેક ક્યારેક કે આ વસ્તુ હવે મારી જોડે નહીં થાય જે મને બધાની સિમ્પથી મળી રહી છે. કારણ કે ઘણા લોકોની એવી બહુ જ આદત હોય છે કે જે વસ્તુ નથી, કે જે કોઈકે એમને હર્ટ કર્યું કે વોટ એવર, અગર એમનો ગોલ સારી રિલેશનશિપ છે કે સારું હેલ્થ છે, તો કે સારું સોશિયલ સ્ટેટસ છે કે ગુડ અર્નિંગ છે, તો અત્યારની કન્ડિશન શું છે કે વસ્તુ નથી, એના દુખડા એ બીજા સામે રડે છે અને દે આર ગેટિંગ સિમ્પથી ફ્રોમ અધર્સ. તો એઝ ઓફ નાઉ દે આર લવિંગ ધેર મિઝરીઝ બિકોઝ લોકો એમને સિમ્પથાઇઝ કરી રહ્યા છે. 2 મિનિટનું જે આશ્વાસન મળતું હોય છે લોકોથી એ સાંભળવું ગમતું હોય છે. તો જ્યારે એ વ્યક્તિ, હવે આમાં પ્રોબ્લેમ ક્યાં આવતો હોય છે કે એક તરફ તો છે કે એ વ્યક્તિને એ ગોલ અચીવ કરવો છે, ગોલ સેટ કર્યો, એના માટે કામ બી કર્યું, પણ એ કામ કરતાં કરતાં એમના મનમાં વિચાર આવે છે કે ભાઈ આ વસ્તુ મને મળી જશે પછી શું, આ કમ્ફર્ટ ઝોન તો મળશે જ નહીં. એ બેક ઓફ માઇન્ડમાં આવતું હોય છે કે ભાઈ પછી મને સિમ્પથી નહીં મળે. તો એ જે લવ ધેર મિઝરીઝવાળું જે પોઈન્ટ આવતો હોય છે ને માઇન્ડમાં, એ પણ એક બહુ જ મોટી સમસ્યા છે ગોલ અચીવમેન્ટથી દૂર લઈ જવામાં, નેગેટિવિટી માઇન્ડમાં આવવામાં. તો આ અગર તમારા માઇન્ડમાં છે તો એને આજે જ હટાવો. એનું કારણ કે ભલે લોકો તમને સિમ્પથાઇઝ કરતા હોય પણ આપણી પાછળ તો એ લોકો ખુશ જ થતા હોય છે કે કેવું સારું છે કે એને આ પ્રોબ્લેમ છે. આપણા દુઃખે દુઃખી અને આપણા સુખે સુખી તો ફક્ત આપણા ઘરના લોકો જ હોય છે. એ સિવાયના બાકીના બધા જ ફ્રેન્ડ્સ હોય કે રિલેટિવ્સ હોય, એ લોકોને એક નહીં તો બીજા રીઝને દે આર હેપી વિથ અવર મિઝરીઝ. તો આપણે જે કામ કરવાનું છે, આપણે જે મોટો ગોલ અચીવ કરવાનો છે, આપણે પોતાના માટે કરવાનું છે ને આપણી ફર્સ્ટ ફેમિલી માટે કરવાનું છે કે જે આપણા દુઃખે દુઃખી અને આપણા સુખે સુખી છે. બહારના લોકો આપણા દુઃખે સુખી છે. તો એ જે તમે લવ મિઝરીઝવાળા જે સ્ટેજમાં હો અને એ પોઈન્ટ તમારા માઇન્ડમાં આવતો હોય તો એને આજથી જ હટાવો અને આ વાક્ય મનમાં સેટ કરી દો કે બહારના લોકો આપણા દુઃખે સુખી છે. તો તમને ક્યારેય વસ્તુ માઇન્ડમાં નહીં આવે કે ભાઈ મને આ વસ્તુ મળી જશે પછી તો મને વોટ ઓફ સિમ્પથી નહીં મળે. કારણ કે વોટ ઓફ સિમ્પથી બહુ જ ફેક હોય છે. તો તમારે અત્યારથી તમારા પૂરેપૂરું ગોલ અચીવમેન્ટ પર, એના રિલેટેડ મહેનત પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે ને એ રીતે આગળ તમારે કામ કરવાનું છે અને લવ મિઝરીઝના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને તમારી જે ડ્રીમ લાઈફ છે એને અચીવમેન્ટ તરફ આગળ વધવાનું છે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.